કે કદાચ એમને અવસ્થા લાગી જાય, ઉંમર થઈ જાય, તો આપણે કહેવાય કે બાપા આનું આમ થાય તો ચમનું લાગે, અને ઘરનો પ્રશ્ન હોય તો ઘરમાં બેહીને થઈ જાય. ના થાય ભાઈ? થાય કે ના થાય? અને આજે આ બેઠો છું ને, હું એવું નથી કહેતો કે કોઈને સમર્થન ન આપતો, કારણ કે બધા રાજપૂતો રહ્યા ને ભાઈ, એકતાની જરૂર છે. કહું છું ને, કોઈના સલાહની જરૂર નથી, સાથની જરૂર છે. સાથ આપો. અને હું તો 18 વર્ષને લઈને હાલું છું ભાઈ. આજે હું આવ્યો ને, કારણ કે મારા દેવ પણ જે જેવી જગ્યા આપણે મારે બધે તો બધા ના કહેવાય ને ભાઈ, પણ મારા સાનિધ્યમાં હું 18 વર્ષને લઈને આવું છું. અને આજે અહીં જો કદાચ વડીલોએ, આગેવાનોએ, કદાચ દાદાની દયાથી મને આ ભવાની ધામે આમંત્રણ આપ્યું છે. અને એ આમંત્રણમાં, કારણ કે આ વાંચેલા ના, તમને ખબર છે અભણ માવડે ગમે એ બોલે, પણ મને એટલી ખબર છે કે અભણમાં જો સંસ્કારનો ઉમેરો હોય તો એ જીભ ક્યારેય આડી અવળી થાય નહીં. પણ સમયનો અભાવ છે, હજુ મારે બીજી જગ્યાએ હાજરી આપવાની છે. પણ આ નજર નાખું છું ને, એમાં મને એવું થાય છે કે કંઈક ઘટે છે. સમજાય છે? કંઈક ઘટે છે. અને જે 8-10 મહિનાથી મારા, કારણ કે કાલ પાસ એવું કોઈ ના થાય કે બાપુ ત્યાં આગળ જ્યાં તા ને આ કંઈક અલગ થઈ ગયા. અલગ નથી. કે મેં મારા દેવને પ્રાર્થના કરી છે કે આ ધરતી ઉપર મારો જ્યાં લગીને છેલ્લો શ્વાસ રહે ને, તો જગતના હિત માટે વાપરજે, ક્યારે હું કોઈને નડવામાં ના હોય. સમજાય છે? એટલે આ નજર મારું તો મને એમ થાય કે આમાં કંઈક ઘટે છે. પણ આ જે જ્યાં ભવાનીની સ્થાપના થઈ છે ને, અને હું તો મારા ધર્મને કહીને આવ્યો છું કે જો કંઈક ભલું થવાનું હોય તો જ મન મોકલજે, નકર નહીં. અને મનથી જે મને દુખી કરતા હતા પ્રશ્નો, અને ઘણાય વડીલો, યુવાનોને, તો આજ કદાચ મારા વડીલોને એ પ્રશ્નો કરવાના છે. પ્રશ્નો એટલે હું કોઈ પ્રશ્ન કરવા વાળો નથી, પણ મારે કંઈક ધ્યાન દે એના ઉપર, એવી વડીલોને 2 હાથ જોડીને વિનંતી કરવાની છે. બીજું, હું તો જો, કારણ કે બધા નામી અનામી બધાની સેવા છે, અને બધા વડીલો બધાના નામ લઈશ તો પાર આવવાનો નથી. પણ હું જેને નજીકથી ઓળખું છું એવા રજોડા જે કાનભા ગોહિલ, કે જ્યારે હું કહું છું કે અત્યારે ભલે હું ઇન બિન મારીને ઉભો, પણ જ્યારે મને ચડ્ડી પહેરવાનું ભાન નતું ને, ત્યારનો આપણો તો આ આપણા સમાજનો તો ભીષ્મ પિતા કહેવાય છે. સમજ્યા? ભીષ્મ પિતા કહેવાય. હું કોઈ દી કીધેલા વખાણ નથી કરતો, પણ મેં જોયું છે કે યુવા વર્ગથી લઈને ગમે એને કદાચ તકલીફ પડી ને, હું તો કહું 18 વર્ષમાં કદાચ હારા કામમાં બાપા ના આવી ગયા હોય ને, ક્યાંક દૂર હોય, પણ ગમે એના ઘરે કદાચ દુઃખદ ઘટના બની હોય ને, ત્યાં બાપાનો પગ પહેલો હોય છે. સમજાય છે? એટલે હું ભીષ્મ પિતા કહું છું કે ગમે એવી પરિસ્થિતિ, યુદ્ધમાં જીત થતી હોય તો બધા હારે હોય, પણ જો કદાચ હારે ભોગવવાની હોય અને તોય છાતી ઉપર તીર ખાતો હોય ને, તો એ કાનભા ગોહિલ, એ ભીષ્મ પિતા. એટલે કહું છું, હું કોઈને નીચું દેખાડવા નથી બોલતો. અને બીજું કે જે મારા સાનિધ્ય રે, આમ તો બધા આગેવાનો જોડાયેલા છે, પણ જેને કદાચ હું ક્યાંય હટવાનો ને, તો એ ભાવનગર, સિહોર, વલભીપુરના, અને આજ મને ઉપર બેહાડ્યો ને, એ આગેવાનો નીચે બેઠા છે. હું 2 દાડા મારી એમને મળ્યો કે થોડાક મને મૂંઝવણ છે, અને પેલા ઘરથી મૂંઝવણ હોય ને તો ઘરથી શરૂઆત કરાય, પછી આપણે બધે કહેવા જવાય. પણ મને મૂંઝવણ હતી, એટલે જે ભાવનગર, વલભીપુર, સિહોર, બધાના નામ નથી દેતો, પણ ઘણાય છે આગેવાનો, કે મયુરસિંહ છે, લક્ષ્મણભાઈ કાઠિયા છે, મનુ કાકા છે, પરમાર કાકા છે, અને ઘણાય છે, ભાઉભા વડિયા છે. એટલે મેં બધાને કીધું કે બાપુ આનો તો કંઈક મૂંઝવણ છે મને. અને હું પેલું કહે છે ને, સમુદ્ર મંથન થયું ને એટલે બધું નીકળ્યું. કોઈ હીરા માણે, કોઈ મોતી, કોઈ હોનું, ઝવેરાત, બધું. અને હું તો કહું હારા રત્નો નીકળ્યા, અમૃતે નીકળ્યું. પણ જ્યારે વિષ પીવાનો વારો આવ્યો, તારો ભોળિયો નાથ મોર હાલ્યો.
એમ જે સમજે જેને કદાચ, પણ હું મારા ભોળાનાથને વધુ માનું છું. અને કદાચ સમાજ જો એકત્રિત થતો હોય અને જો મારો ઠાકર આમાં રાજી હોય તો ફરીથી ને આ ઝેર પીવા હું તૈયાર છું ભાઈ. એટલે મેં વડીલોને કીધું કે મને કંઈક માર્ગદર્શન આપો. એટલે આમને નકર હું એવું નથી કહેતો જે આપણે ભૂલા પડતા હોય તો વડીલોને પૂછાય. એટલે મેં વડીલોને પૂછ્યું કે શું કરાય ભાઈ. એટલે મને એવું કીધું કે બાપુ અમે તમને શું કહેવી કે ક્યાંક અમને મૂંઝવણ આવી, ક્યાંક અમને કંઈક પ્રશ્ન મૂંઝવતો હોય તો અમે દોડીને દાદા પાસે આવી છીએ અને દાદા જે રસ્તો બતાવે એ ક્યારે ભરવી દે એવો હતો. તો તમે દાદાને હારે લઈને હાલો. એટલે આ જે ઘટે છે ને એ મને એવું લાગે છે કે ટૂંક સમયમાં પૂરું થઈ જશે.